નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાશાળા આપણા માટે લઈને આવે છે નીટ સિલેક્શન એક્સપ્રેસ સિરીઝ, કે જેની અંદર આપણે દરેક ચેપ્ટરની અંદર એના અગત્યના એમસીક્યુની ચર્ચા કરીશું. તો મિત્રો શરૂ કરીએ. એની અંદર ધોરણ 11 ની અંદર પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો એની અંદર આપણે કેટલાક એમસીક્યુ જોવાના છે. તો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેની પ્રક્રિયામાં 0.5 મોલર HCl ના દ્રાવણના 0.5 મોલર HCl ના દ્રાવણના 50 ml ને તટસ્થ કરવા માટે 95% શુદ્ધ CaCO3 ના કેટલા દળની જરૂર પડશે? તો મિત્રો પ્રક્રિયા આપી છે કેલ્શિયમ કાર્બોનેટ અને HCl એસિડ વચ્ચેની. તો પ્રક્રિયા થઈ અને CaCl2 મળે છે, CO2 મળે છે અને 2 મોલ H2O મળે છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણે આટલા મોલર HCl જે છે એનું તટસ્થીકરણ કરવા માટે CaCO3 ના કેટલા દળની જરૂર પડશે એવું આપણે ગણવું છે. બરાબર. હવે એની અંદર પણ એક્સ્ટ્રા બીજું આપ્યું છે કે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ છે એ શુદ્ધ સ્વરૂપમાં નથી, 100% શુદ્ધ નથી, એની શુદ્ધતા 95% જેટલી છે. તો મિત્રો આ પ્રકારનો એક્ઝામ્પલ હોય તો કઈ રીતે આપણે ગણતરી કરી શકાય? તો ગણતરી કરવા માટે તો ઘણી રીતો છે. તો એની અંદર સૌથી શોર્ટકટ વાળી રીત આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા લખીએ. આ પ્રકારની એક રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. તો હવે એમ કહે છે કે ભાઈ HCl નું આપણે સંપૂર્ણ તટસ્થીકરણ કરવું છે અને એના માટે કેલ્શિયમ કાર્બોનેટના કેટલા દળની જરૂર પડશે? તો મિત્રો શોર્ટ ટ્રીક ની અંદર આપણે એ રીતે જોઈએ કે આ પ્રકારનો પ્રશ્નનું તમારે સોલ્યુશન કરવું હોય તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ અને HCl ના રિલેશન મેળવવાનો છે. આમ તો આનો 1 મોલ વપરાય જ્યારે HCl ના 2 મોલ વપરાય છે. તો આપણે શું કરી શકીએ કે અહીંયા બંનેના મોલ ની કમ્પેરિઝન કરી અને સરળતાથી જવાબ લાવી શકીએ છીએ. બરાબર. તો શું કરીશું કે ભાઈ આના જે મોલ છે કેલ્શિયમ કાર્બોનેટ ના મોલ છે, બરાબર, અને એની સરખામણીમાં HCl ના મોલ, આ બંનેની સરખામણી કરીએ. બરાબર. બીજું આપણે એક કામ કરવાનું છે કે આની અંદર જે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ હોય, તત્વયોગમિતીય સહગુણાંક હોય, એને 1 ભાગ્યા કરી અને એ આંક બતાવવાનો છે. એટલે 1 અહીંયા તત્વયોગમિતીય સહગુણાંક 1 છે તો 1/1 નીચે મૂકવાનું છે. એટલે કે SC સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 ભાગ્યા કરીને આપણે મૂકવાનું છે. એ જ રીતે અહીંયા પણ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ નીચે મૂકવાનો છે. બરાબર. અને પછી આ બંનેની આપણે કરવાની છે કમ્પેરિઝન. બરાબર. ચલો. અને એક બીજી વાત છે કે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ છે એ 95% શુદ્ધ છે, મતલબ કે 100% શુદ્ધ નથી. તો એના માટે પણ આપણે જોઈએ. ચલો, અહીંયા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે? 1/1 થશે. ચલો, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. તો ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ નું કેટલું દળ વપરાય છે જેને આપણે કહીએ W, તો એ W આપણે શોધવાનો છે. બરાબર. અને એનું આણ્વીય દળ, તો કેલ્શિયમ કાર્બોનેટ નું આણ્વીય દળ આપણે ગણીએ એટલે મળે છે 100 જેટલું. બરાબર. ઇઝ ઇક્વલ ટુ અહીંયા કરી શકીએ કે ભાઈ HCl ની અંદર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે? 2 છે. એટલે 1/2 1/2 થશે. ચલો, હવે HCl છે તો HCl ની અંદર તમારે મોલ નું મૂલ્ય મૂકવું છે, પણ અહીંયા મોલ સીધા આપણને આપ્યા નથી. તો શું કરી શકાય? તો આપણે જાણીએ છીએ કે તમારે મોલ શોધવા હોય તો એની મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ, આવું કરશો એટલે આપણને મોલ મળી જશે. બરાબર. હા, કદ શેમાં લેવાનું છે? લીટરની અંદર. ચલો, તો અહીંયા HCl છે એની મોલારિટી કેટલી છે? 0.5. ઓકે. અને જે કદ છે
એનું કદ 50 ml છે. હવે આપણે ml ની અંદર નથી લેતા, લીટર ની અંદર લઈએ છીએ. 50 ml છે એટલે કેટલા લીટર કહેવાય? 0.05 લીટર કહેવાય. બરાબર? તો અહીંયા 0.5 ગુણ્યા 0.05. બરાબર? તો આ બંનેનો આપણે જ્યારે ગુણાકાર કરીએ છીએ એટલે એનો જવાબ મળે છે 0.025. બરાબર? આનું મૂલ્ય મળે છે 0.025. ઓકે, તો આ શું થયું? આ થયા HCl ના મોલ. તો HCl ના મોલ નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ 0.025. ઓકે, આમ તો થઈ ગયું મિત્રો. હજી એક કામ બાકી છે. કેલ્શિયમ કાર્બોનેટ છે એ 95% શુદ્ધ છે, એટલે 100% શુદ્ધ નથી. તો 100% શુદ્ધ ના હોય તો એની શુદ્ધતા જેટલી હોય અહીંયા મૂકી દેવાની. 95% છે તો 95 ભાગ્યા 100, 95 ભાગ્યા 100 કરી દેવાનું છે. ઓકે, તો જેટલા ટકાવારી હોય કેલ્શિયમ કાર્બોનેટની ટકાવારી જે પણ હોય એને એની સાથે ગુણી દઈએ છીએ. ઓકે, હવે આપણે W ને કરતા બનાવી અને ગણતરી કરીએ તો થશે W બરાબર 0.025 ભાગ્યા 2 છે. સામેની બાજુ અહીંયા 100 ભાગ્યા 95 થશે. ઓકે, ગુણ્યા 100 ભાગ્યા 1 થશે. ઓકે, તો આ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ અને જ્યારે આપણે એનું કેલ્ક્યુલેશન આ રીતે કરીએ છીએ, ઓકે, આ રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે એનો જવાબ આવે છે 1.3157. આટલો જવાબ આવે છે. આટલો જવાબ આવે છે. ઓકે, W છે એટલે દળ આવશે ગ્રામની અંદર. તો હવે આપણે MCQ ની અંદર જોઈએ કોની સાથે મેચ થાય છે. તો જોઈએ અહીંયા 31.57 છે એટલે આપણે કહી શકીએ 1.32. ઓકે, તો મિત્રો આ પ્રકારનો પ્રશ્ન હોય એટલે એનો જવાબ થશે 1.32. બરાબર? ચલો, હવે એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે. એમાં પૂછે છે કયું મહત્તમ સંખ્યામાં પરમાણુ ધરાવે છે. તો અલગ અલગ તમને અહીંયા આપેલા છે પરમાણુઓ. બરાબર? તો એના માટે મહત્તમ સંખ્યામાં પરમાણુ કોની અંદર થશે એ આપણે જોવું છે. તો મિત્રો પરમાણુની સંખ્યા આપણે ગણવી હોય, પરમાણુ ની સંખ્યા, તો એના માટે આપણે શું કરીએ છીએ? તો મોલ ગુણ્યા એવોગાડ્રો મોલ. હા, એની અંદર કોઈ પરમાણુ આવતા હોય તો એ પરમાણુની સંખ્યા, એટલે કે એક અણુની અંદર કેટલા એટમ છે, બરાબર, પરમાણુ ગુણ્યા એવોગાડ્રો આંક. બરાબર? તો આપણે પરમાણુની સંખ્યા શોધવી હોય તો મોલ ગુણ્યા એની અંદર રહેલા અણુની અંદર રહેલા પરમાણુ ગુણ્યા એવોગાડ્રો આંક. આ રીતે આપણે એની અંદર શોધતા હોઈએ છીએ. બરાબર? તો સૌથી પહેલા ઓપ્શન ની અંદર જોઈએ. નંબર 1 માં સિલ્વર છે. બરાબર? તો સિલ્વર 1 ગ્રામ છે. તો એના માટે તમારે શોધવું છે પરમાણુની સંખ્યા Ag માટે. તો બરાબર શું થાય? ચલો ભાઈ, દળ છે 1 ગ્રામ, આણ્વિક દળ કેટલું છે? 108. ઓકે, જો એક જ Ag છે એટલે એને 1 વડે ગુણવાની જરૂર છે. 1 વડે ગુણીએ. બરાબર? ગુણ્યા એવોગાડ્રો આંક. ઓકે, ચલો બીજા MCQ ની અંદર, બીજા ઓપ્શન ની અંદર ચેક કરીએ તો 1 ગ્રામ મેગ્નેશિયમ છે. તો એના માટે પરમાણુની સંખ્યા તમારે શોધવી છે મેગ્નેશિયમ માટે. તો આપણે શું કરીએ છીએ? દળ ભાગ્યા પરમાણુ દળ. તો અહીંયા દળ તો બધાનું સરખું જ છે 1, અને પરમાણુ દળ કેટલું થાય છે? 24. બરાબર? ગુણ્યા એવોગાડ્રો આંક. હવે ત્રીજો ઓપ્શન જોઈએ. ત્રીજા ઓપ્શન ની અંદર જઈએ. ત્રીજા ઓપ્શન ની અંદર શું છે? ઓક્સિજન છે, O2 અણુ છે. બરાબર? અહીંયા અણુ છે, O2 અણુ છે. બરાબર? તો પરમાણુની સંખ્યા તમારે શોધવાની છે. તો પહેલા તો આપણે કરીએ મોલ. તો અહીંયા દળ કેટલું છે? 1 ગ્રામ આપેલું છે અને એનું આણ્વીય દળ થશે 16 ગુણ્યા 2 એટલે 32 થશે. બરાબર? હા, બીજી વાત કે આ અણુ છે તો અણુની અંદર ઓક્સિજન કેટલા છે? 2 ઓક્સિજન છે. માટે આપણે 2 વડે અહીંયા ગુણવા પડશે. ઓકે, ગુણ્યા એવોગાડ્રો નંબર.
હવે એના પછી ચોથા નંબરનો આપણે ઓપ્શન ચેક કરીએ તો એની અંદર છે લિથિયમ. તો લિથિયમ માટે પરમાણુની સંખ્યા, એના માટે આપણે જોઈએ મોલ. તો મોલ બરાબર દળ ભાગ્યા અણુવીય દળ, પરમાણુય દળ થશે. તો દળ થાય છે 1 ગ્રામ અને પરમાણુ દળ કેટલું આપ્યું છે 7 ગુણ્યા 1 ગુણ્યા એવોગેડ્રો. બરાબર, આને બરાબર 2 ભાગ્યા 32 એટલે 1 ભાગ્યા 16 કરી શકાય ગુણ્યા એવોગેડ્રો. બરાબર, હવે આ 4 ઓપ્શન થયા. તો 4 ઓપ્શન ની અંદર કઈ જગ્યાએ જે સંખ્યા છે એનું મૂલ્ય સૌથી વધારે મળશે? તો સીધી વાત છે કે નીચે જે વેલ્યુ આપેલી છે એનું મૂલ્ય જેટલું ઓછું હશે એટલો જવાબ મોટો મળશે. ઓકે, તો અહીંયા 108 છે, અહીંયા 24 છે, અહીંયા 16 જેટલું થાય છે અને અહીંયા 7 થાય છે. તો નીચેના પદમાં 7 જે સૌથી નાની સંખ્યા કહેવાય. તો એટલા માટે આ જે ઓપ્શન થાય છે એની અંદર એની જે કિંમત મળે છે એ સૌથી મોટી મળશે. ઓકે, તો અહીંયા ડી ઓપ્શન છે લિથિયમ. તો લિથિયમ માટે પરમાણુની સંખ્યા સૌથી વધારે થાય છે. ચલો એના પછી મિત્રો ત્રીજા નંબરનો ઓપ્શન જોઈએ, ક્વેશ્ચન જોઈએ. તો એની અંદર છે અર્થસૂચક અંકો માટેના નિયમનો ઉપયોગ કરવાનો છે અને કંઈક આપણને કેલ્ક્યુલેશન આપ્યું છે. તો આ કેલ્ક્યુલેશનની અંદર તમારે કયો ઓપ્શન વધારે સાચો ઠરે છે એ આપણે જોવાનું છે. તો મિત્રો આ જે પણ મૂલ્યો આપ્યા છે આ મૂલ્યોની આપણે ગણતરી કરવાની છે અને આની આપણે ગણતરી કરી અને જે જવાબ મેળવીએ છીએ તો એ જવાબની અંદર અહીંયા જે જવાબ આવે છે એ 0.00561. તો મિત્રો એ ખાસ વાત એ છે કે જે પણ જવાબ આવતો હશે એની અંદર અર્થસૂચક અંકો કેટલા લેવાના છે. તો નિયમ પ્રમાણે કે જે આંકડાની અંદર સૌથી ઓછી સંખ્યામાં અર્થસૂચકો અંક આવતા હોય એ પ્રમાણે જવાબની અંદર અર્થસૂચકો અંક લેવાના થશે. તો મિત્રો આની અંદર જોઈ શકાય કે અર્થસૂચક અંકો કેટલા થાય છે 3. તો જવાબની અંદર પણ 3 અર્થસૂચક અંક આવવા જોઈએ. બરાબર, તો એટલા માટે ઓપ્શન બી સાચો જવાબ થશે. બરાબર, તો એના પછી પ્રશ્ન છે એ સંયોજન 8.7% હાઇડ્રોજન, 74% કાર્બન અને 17.3% નાઇટ્રોજન ધરાવે છે. તો સંયોજનનું આણ્વીય સૂત્ર ગણવાનું થશે. બરાબર, આણ્વીય સૂત્ર ગણવાનું છે. અહીંયા CH ના તમને પરમાણુય દળ આપેલા છે 12, 1 અને 14 છે. ઠીક છે, તો આણ્વીય દળ શોધવું છે. તો મિત્રો આણ્વીય દળ શોધવા માટે આપણે પ્રમાણસૂચક સૂત્રવાળી રીત આપણને યાદ હશે. તો એની અંદર શું કરતા હતા? તો તત્વની સંજ્ઞા લખતા હતા. બરાબર, એની સંજ્ઞા લખીએ છીએ. તો કયા તત્વો છે? એક તો છે કાર્બન અને બીજું છે 3 તત્વો છે. કાર્બન છે, પેલું છે હાઇડ્રોજન, બીજું કાર્બન અને ત્રીજું નાઇટ્રોજન છે. ચલો, તો પહેલું તત્વ છે હાઇડ્રોજન. બરાબર, બીજું છે કાર્બન અને ત્રીજું છે નાઇટ્રોજન. બરાબર, હવે બીજા અંદર બાજુ શું કરીએ છે? ટકા, એની ટકાવારી, જે પણ ટકા આપ્યા હોય એ બતાવવાના. તો હાઇડ્રોજન ના ટકા છે 8.7. બરાબર, કાર્બન છે 74% અને નાઇટ્રોજન છે 17.3%. ઓકે, હવે શું કરવાનું છે? જે પણ તત્વ છે એમના પરમાણુય દળ લખવાના છે. ઓકે, તો હાઇડ્રોજન નું પરમાણુ દળ 1 થશે, કાર્બન નું 12 છે અને નાઇટ્રોજન નું 14 થશે. બરાબર, હવે એના પછી આપણે શું કરતા હતા નેક્સ્ટ સ્ટેપમાં? તો અહીંયા ટકા ભાગ્યા પરમાણુ દળ કરતા હતા. તો અહીંયા ટકાવારી ભાગ્યા પરમાણુ દળ કરવાનું છે દરેકની અંદર. તો 8.7 ભાગ્યા 1, અહીંયા 74 ભાગ્યા 12 અને અહીંયા 17.1 ભાગ્યા 14. બરાબર, તો જે જવાબ મળે છે, જે સંખ્યા મળે છે અહીંયા 8.7 આવશે. 74 ભાગ્યા 12
એટલે આવે 6.17 અને 17.1 ભાગ્યા 14 છે. એટલે જવાબ આવે છે 1.22. ઓકે, આ પ્રકારના આંકડા મળે છે. હવે શું કરવાનું છે કે જે નાનામાં નાનો અંક આવે છે એના વડે બધાને ફરીથી ભાગવાના થશે. બરાબર, એટલે તમારે 8.7 ભાગ્યા કેટલા કરીશું 1.22, પછી 6.17 ભાગ્યા 1.22 અને 1.22 ભાગ્યા 1.22. બરાબર, તો અહીંયા 8.7 ભાગ્યા 1.22 કરીએ તો જવાબ આવે છે 7.13. બીજામાં જવાબ આવે છે 5 જેટલો અને ત્રીજામાં આવે છે 1 જેટલો. બરાબર, તો અહીંયા એનો રાઉન્ડ અપ કરીએ આંકડાની અંદર તો કાર્બન હાઇડ્રોજન કેટલા થાય છે 7 થાય છે. ચલો આપણે કાર્બન નું લખીએ તો કાર્બન કેટલા થાય છે 5. કાર્બન 5 થાય છે, હાઇડ્રોજન કેટલા થાય છે 7 થાય છે અને નાઇટ્રોજન થાય છે 1. ઓકે, તો આ જે સૂત્ર આપણને મળ્યું એને કહીએ છીએ પ્રમાણ સૂચક સૂત્ર. અને કહીએ છીએ પ્રમાણ સૂચક સૂત્ર. અને આની મદદથી આપણે સૂત્ર દળ ગણી શકીએ. ઓકે, સૂત્ર દળ ગણવાનું છે તો સૂત્ર દળ ગણીએ તો અહીંયા 5 કાર્બન છે એટલે કરીએ 12 ગુણ્યા 5. ઓકે, પ્લસ હાઇડ્રોજન કેટલા 7 છે એટલે 7 ગુણ્યા 1 પ્લસ નાઇટ્રોજન 1 છે એટલે જવાબ આવે છે 81. આનો જવાબ થાય છે 81. 21 અને 60 એટલે 81 થાય છે. તો અહીંયા પ્રમાણ સૂચક સૂત્રનું દળ આપણને 81 મળે છે. સૂત્ર દળ છે આ. શું મળ્યું સૂત્ર દળ. ઓકે, તો સૂત્ર દળ આપણને 81 મળે છે. હવે અહીંયા આપણને આપ્યું છે આણ્વીય દળ. તો આપણે જાણીએ છીએ કે n ફેક્ટર ગણીએ. અહીંયા n બરાબર શું થાય આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. બરાબર, તો આણ્વીય દળ કેટલું છે આણ્વીય દળ છે 162 જેટલું. તો 162 થાય છે અને આનું સૂત્ર દળ થાય છે 81. એટલે અહીંયા n ની કિંમત મળશે આપણને 2. બરાબર, તો હવે આપણે જાણીએ છીએ કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર, તો n ની કિંમત 2 છે અને પ્રમાણ સૂચક સૂત્ર કેટલા થાય છે c 5 હતા, h 7 છે અને n છે. તો એ હિસાબથી કરીએ તો કાર્બન થશે 5 ગુણ્યા 2 એટલે 10, હાઇડ્રોજન થશે 14 અને n 2 થશે. આ જે મળે છે એ આપણું આણ્વીય સૂત્ર થશે C10 H14 અને N2. ડી ઓપ્શન ની અંદર છે C10 H14 અને N2. તો એ જવાબ આપણો સાચો થશે. ચલો હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 5 ગ્રામ ઝીંકને વધુ પ્રમાણમાં HCl સાથે અને NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઉત્પન્ન થતા H2 ના કદનો ગુણોત્તર કેટલો હશે? તો મિત્રો અહીંયા ઝીંક છે અને 5 ગ્રામ છે અને HCl સાથે અહીંયા બે પ્રકારની પ્રક્રિયાઓ લખવાની છે. ઝીંકની પ્રક્રિયા HCl સાથે કરવાની છે. સ્વાભાવિક રીતે શું મળશે ZnCl2. ZnCl2 પ્લસ H2 ગેસ મળે. બરાબર, પ્રક્રિયાને સંતુલિત કરીએ. ઓકે, સંતુલિત થઈ ગઈ. અને બીજી પ્રક્રિયા લખીએ ઝીંકની પ્રક્રિયા NaOH સાથે કરીએ. Na2ZnO2 સોડિયમ ઝિંકેટ મળે છે. Na2ZnO2 પ્લસ H2 ગેસ.
ઓકે, પ્રક્રિયા સંતુલિત છે. તો ઝીંકની પ્રક્રિયા HCl સાથે કરીએ એટલે આપણને 1 મોલ H2 મળે છે. બરાબર, ઝીંકની સાથે 1 મોલ H2 મળે છે. અને બીજી પ્રક્રિયા ઝીંકની પ્રક્રિયા NaOH સાથે કરીએ એની અંદર પણ 1 મોલ H2 મળે છે. બરાબર, તો સીધી વાત છે કે ભાઈ અહીંયા ઝીંકનો જે રિલેશન છે એ 1:1 છે, અહીંયા પણ 1:1 થાય છે. બરાબર, બંને માટે મોલ સરખા જ છે. દળ આપણને 5 ગ્રામ આપ્યું છે એટલે મોલ પણ સરખા મળશે. બરાબર, તો એટલા માટે જે મળતા H2 વાયુનો ગુણોત્તર છે એ બંનેની અંદર કેવો આવશે? સરખો જ આવશે. કેમ? કારણ કે અહીંયા પણ રેશિયો સરખો છે, 1:1 છે, અહીંયા પણ 1:1 છે. અને દરેક જગ્યાએ જે ઝીંક આપણે વાપરવાનું છે એનું દળ 5 ગ્રામ છે એટલે એના મોલ પણ કેવા રહેશે? સમાન રહેશે. બરાબર, તો અહીંયા જે H2 વાયુ મળે છે બંને જગ્યાએ, પહેલા અને બીજા બંને કેસમાં, તો એક સમાન હોવાથી એનો ગુણોત્તર 1:1 ગણાશે. ચલો મિત્રો, એના પછીનો પ્રશ્ન, કાર્બનિક સંયોજનમાં 78% કાર્બન અને બાકીની ટકાવારી હાઇડ્રોજનની છે, તો આના પ્રમાણ સૂચક સૂત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો આ અગાઉ આપણે પ્રશ્ન કર્યો એ જ પ્રકારનો છે. તો પહેલા તો કાર્બન છે અને બીજું છે હાઇડ્રોજન. બરાબર, કાર્બનની ટકાવારી આપી છે 78% અને હાઇડ્રોજન એટલે બાકીના છે, 78 સિવાયના બાકીના હાઇડ્રોજન છે, તો કેટલા ટકા થશે? 22%. ઓકે, એમનું પરમાણુય દળ, તો કાર્બનનું પરમાણુય દળ આપણે 12 લઈએ છીએ અને હાઇડ્રોજનનું લઈએ છીએ 1. બરાબર, પછી શું કરીએ છીએ? ટકા ભાગ્યા પરમાણુય દળ, તો અહીંયા થશે 78 ભાગ્યા 12. બરાબર, અને અહીંયા થશે 22 ભાગ્યા 1. તો અહીંયા જવાબ મળે છે 22 અને અહીંયા જવાબ મળશે 6.5 જેટલું મળશે. બરાબર, પછી આપણે શું કરીએ છીએ કે આ જે પણ આંકડા આપ્યા હોય એમાં નાનામાં નાના આંકડા વડે બધાને ભાગીએ છીએ. તો આની અંદર નાનામાં નાનો આંકડો 6.5 છે, તો 6.5 ભાગ્યા 6.5 બરાબર 1 થશે. અને અહીંયા 22 ભાગ્યા 6.5 3 પોઈન્ટ સમથિંગ આવે છે એનો જવાબ. બાવીસ ભાગ્યા 6.5 3.38 જેટલો આવે છે. બરાબર, હવે અહીંયા આમ તો આપણે પૂર્ણાંક સંખ્યા મેળવવાની હોય છે. બરાબર, પણ આની અંદર તમારે નાનામાં નાની સંખ્યા 1 છે. બરાબર, તો એના કારણે તમે 1 વડે ભાગશો તો આ જ રહેશે. તો આ જવાબ ખરેખર પૂર્ણાંકની નજીક હોવો જોઈએ, એના કરતાં થોડો વધારે છે. બરાબર, તો જે આ છે એ જ હિસાબે આપણને જવાબ નીટની અંદર પૂછાયેલો છે પ્રશ્ન, અને એ જ હિસાબથી જવાબ આપ્યો છે. તો જે હાઇડ્રોજન છે, કાર્બન છે એને 1 ગણ્યો છે અને હાઇડ્રોજનને 3 ગણ્યો છે. બરાબર, અને રાઉન્ડ ઓફ આંકડો 3 ગણ્યો છે એટલે એકદમ પરફેક્ટ તો ના કહેવાય, પણ એની અંદર જવાબ આપણને આ જ આપેલો છે. તો કાર્બન 1 છે અને હાઇડ્રોજન 3 છે. તો જે નીટની અંદર જે પૂછાયેલો છે એની અંદર આ જવાબ આપણને સાચો આપેલો છે. ઓકે, તો CH3 છે. ચલો, એના પછી મિત્રો પ્રશ્ન છે, બે એસિડ છે અને એની પ્રક્રિયા NaOH સાથે કરાવવાની છે. NaOH સાથે પ્રક્રિયા કરવાની છે, તો એના માટે NaOH નું કદ કેટલું જોઈશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા મિત્રો અહીંયા જોઈએ H3PO3 એસિડ આપ્યો છે જેની સાંદ્રતા અને કદ આપેલું છે. એ જ રીતે H3PO2 આપ્યો છે અને એની પણ સાંદ્રતા અને આપણને કદ આપ્યું છે. તો મિત્રો પહેલા જોઈએ કે અહીંયા H3PO3 જે એસિડ છે તો એનું સૂત્ર કંઈક આ પ્રકારનું છે. આની અંદરથી આપણને કેટલા H+ મળી શકે છે? 2 H+ મળી શકે છે. જ્યાં OH હોય ત્યાંથી H મળે ને, એટલે આની અંદરથી 2 મળી શકે છે. તેની બેઝિકતા 2 કહેવાય અને આની અંદરથી 1 મળી શકે છે, એટલે એની એસિડની બેઝિકતા 1 કહેવાય. બરાબર, હવે જોઈએ કે આની સાથે આપણે NaOH નું પ્રક્રિયા કરવી છે. તો આપણે સ્વાભાવિક રીતે સૂત્ર વાપરીએ છીએ M1V1 અને એસિડ હોય તો એની બેઝિકતાને A1 કહીએ, ઇઝ ઇક્વલ ટુ M2V2
ગુણ્યા A2. અહીંયા બે જ છે, બરાબર? તો અહીંયા B લઈ લઈએ. તો અહીંયા M1 એ કોના માટે છે? H3PO3. એનું આપણે તટસ્થીકરણ NaOH સાથે કરીએ છીએ, બરાબર? બંને માટે અલગ અલગથી શોધવાનું કીધું છે, બંને માટે અલગથી કરવાનું છે, બરાબર? તો આનું જે મોલારિટીનું મૂલ્ય છે 1 છે અને કદ કેટલું છે? 7.50 ml. 7.50 નહીં હોય, 50 ml છે. આ તો ક્વેશ્ચન છે. 50 ml છે. હા, અને આની અંદર A બરાબર તમે કેટલો લેશો? 2. હવે તમારે NaOH છે, તો NaOH નું સાંદ્રતા આપણને આપ્યું છે 1. કદ આપણે શોધવું છે અને NaOH ની એસિડિકતા કેટલી કહેવાય? 1 થશે, બરાબર? તો અહીંયા V2 બરાબર તમે કરતા બનાવો એટલે 50 ગુણ્યા 2 ભાગ્યા 1 થશે. જવાબ મળશે 100 ml. મતલબ કે H3PO3 નું તટસ્થીકરણ NaOH વડે કરવામાં આવે એટલે NaOH નું 100 ml કદ જોઈશે. તો 100 ml તો 3 ઓપ્શન ની અંદર આપેલા છે. તો આગળ વધીએ. હવે H3PO2 છે, તો એને આ જ રીતે આપણે ગણીએ. M1 V1 ગુણ્યા A1 બરાબર M2 V2 ગુણ્યા V2. ચલો, તો અહીંયા સાંદ્રતા છે 2 મોલર, 100 ml કદ છે અને એની કિંમત કેટલી લઈશું? 1 લઈશું, બરાબર? અને NaOH માટે 2 ગુણ્યા V2 ગુણ્યા 1. બે ગુણ્યા 100. ઓકે, અહીંયા NaOH છે, એની સાંદ્રતા 1 મોલર છે એટલે અહીંયા M2 ની કિંમત 1 છે, બરાબર? તો V2 બરાબર 2 ગુણ્યા 100 એટલે કે 200 ml જવાબ થશે. તો આપણો જવાબ થાય પહેલામાં 100 ml અને બીજાની અંદર 200 ml. એવો જવાબ કયો છે? B, બરાબર? તો B ઓપ્શન આપણો સાચો થશે. ચલો મિત્રો, એના પછીનો પ્રશ્ન છે H2O2 અને મિથેનને સમાન દળમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને V કદના પાત્રમાં લેવામાં આવે છે, તો H2O2 અને મિથેનના વાયુના કદનો ગુણોત્તર કેટલો હશે? દરેકને સમાન દળની અંદર લેવામાં આવ્યો છે, બરાબર? 3 વાયુ છે, H2 છે, O2 છે અને CH4 છે, બરાબર? હવે એક વાત આપણે સમજી લઈએ કે ભાઈ જે મોલ છે એ કદના સમપ્રમાણમાં હોય છે. મોલ એ કદના સમપ્રમાણમાં છે, માટે મોલનો ગુણોત્તર અને કદનો ગુણોત્તર બંને એક સમાન થશે, બરાબર? તો આપણે અહીંયા મોલનો ગુણોત્તર લઈશું, એ જ કદનો ગુણોત્તર કહેવાશે, બરાબર? તો મોલનો ગુણોત્તરની વાત કરીએ, તમારે મોલ બરાબર H2 ના તમારે મોલ લખવા છે, તો દળ ભાગ્યા આણ્વીય દળ. જો સમાન દળના છે એટલે માની લઈએ કે બધાનું 1 જેટલું દળ છે, 1 ગ્રામ જેટલું દળ હોય તો દળ ભાગ્યા આણ્વીય દળ. તો H2 માટે આણ્વીય દળ કેટલું લઈશું? 1/2. O2 છે, તો O2 માટે કેટલું લઈશું? દળ સમાન છે 1 અને એનું આણ્વીય દળ થશે 32. CH4 છે, તો 1 કાર્બનનું 12 અને 4 હાઇડ્રોજન 16 થશે, બરાબર? તો આપણને મોલનો ગુણોત્તર મળે છે, એ જ કદનો ગુણોત્તર કહેવાશે. હવે જોઈએ, આ બધાને આપણે એક કામ કરીએ, બધાને 32 વડે ગુણી દઈએ. મોટાનો મોટો આંક 32 છે, 32 વડે ગુણી દઈએ તો 32/2 32/2 થશે. અહીંયા 32/32 થશે અને અહીંયા 32/16 થશે. તો અહીંયા જવાબ થશે 16, 1 અને અહીંયા 2. તો આ છે તમને મોલનો ગુણોત્તર પણ એ છે અને કદનો ગુણોત્તર પણ એ જ થશે, બરાબર? તો 16:1:2 જવાબ C. તો C જવાબ સાચો છે. મિત્રો, અહીંયા સમસ્થાનિકનું બંધારણ આપ્યું છે અને સરેરાશ પરમાણુય દળ શોધવાનું છે. તો એકદમ ઈઝી છે. સરેરાશ પરમાણુય દળ શોધવા માટે આપણે શું કરીએ છીએ? તો અહીંયા જે પણ તત્વ આપેલું હોય એના પરમાણુ દળ ગુણ્યા ટકા કરીએ છે ને, તો 200 પહેલા માટે કરીએ
200 ગુણ્યા 90 થશે, પ્લસ બીજાની અંદર જઈએ તો 199 ગુણ્યા 8 થશે, અને ત્રીજાની અંદર જોઈએ તો 202 ગુણ્યા 2 થશે. અને મિત્રો કેમ કે ટકાવારી અહીંયા આપેલી છે એટલે ટકાનો સરવાળો થશે 100. બરાબર? તો મિત્રો જ્યારે આ રીતે આપણે કેલ્ક્યુલેશન પૂરું કરીએ છીએ ત્યારે એનો જવાબ જે મળે છે એ 200 જેટલો મળે છે. આનો જ્યારે જવાબ આપણે પૂરો કરીએ એટલે 200 જેટલો એનો જવાબ આવે છે. બરાબર? તો એની અંદર 200 AMU એ સાચો જવાબ છે. અને પછી જોઈએ મિત્રો અહીંયા પ્રશ્ન છે વિધાન અને કારણ છે. બરાબર? તો એની અંદર વિધાન છે NaCl ના અણુ આપ્યા છે, પરમાણુ આપ્યા છે 6.023 × 10⁻23 સોડિયમ ક્લોરાઇડ ના અણુ ધરાવે છે. 1 મોલ NaCl હોય તો આટલા અણુ ધરાવે છે. તો વિધાન કેવું સાચું ગણાય ખોટું ગણાય? તો મિત્રો આ વિધાન જે છે એ સાચું છે. બરાબર? 1 મોલ ની અંદર આટલા કણ હોય છે. બીજું કે 58.5 ગ્રામ NaCl પણ આટલા જ કણ ધરાવે છે. તો આંકડો સમાન છે મિત્રો. હવે આની અંદર અહીંયા જોવાનું છે કે 58.5 ગ્રામ NaCl એટલે એ પણ કેટલું ગણાય મિત્રો? આ એનું મોલર દર છે NaCl. તો 1 મોલ છે આ પણ, તો 1 મોલ હોવાથી કણની સંખ્યા પણ સરખી રહેશે. બરાબર? તો અહીંયા ભલે મોલ છે ને અહીંયા દળ આપ્યું પણ બંનેનો જથ્થો સમાન છે, બંને 1 મોલ જેટલો જ છે. બરાબર? માટે કણની સંખ્યા સમાન રહેશે. હવે ઓપ્શન ની અંદર બંને વિધાન અને કારણ સાચા છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. મિત્રો અહીંયા બંને વિધાન સાચા છે, એ કરેક્ટ છે. બરાબર? પણ આ જે કારણ છે એ વિધાનની સમજૂતી નથી. બરાબર? સાચી સમજૂતી નથી. બરાબર? તો અહીંયા બંને વિધાન અને કારણ સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. તો જવાબ આપણે બી કરેક્ટ કરીશું. બરાબર? બી જવાબ થશે. ચલો એના પછી છે 2 ગ્રામ ઓક્સિજનમાં પરમાણુની સંખ્યા નીચે પૈકી કોના જેટલી થાય? તો હમણાં આપણે એક ક્વેશ્ચન કરી ચૂક્યા છીએ. તો પરમાણુની સંખ્યા આપણે ગણવી હોય પહેલા તો ઓક્સિજન માટે ગણીએ. તો આપણે જોયું પ્રમાણે શું કરીએ છીએ? મોલ ગુણ્યા કણની સંખ્યા ગુણ્યા એવોગેડ્રો. બરાબર? તો અહીંયા 2 ગ્રામ ઓક્સિજન છે, મોલ બરાબર દળ ભાગ્યા પરમાણુ દળ થશે. તો 2 ભાગ્યા ઓક્સિજન છે O2 હશે ને, ઓક્સિજન છે એટલે આપણે O2 સમજવાનું છે. બરાબર? તો અહીંયા થશે 32 ગુણ્યા ઓક્સિજન વાયુની અંદર 2 પરમાણુ હોય ને એટલે કણની સંખ્યા 2 થશે ગુણ્યા એવોગેડ્રો. તો અહીંયા થાય છે 4 ભાગ્યા 32 ગુણ્યા n. તો અહીંયા 8 4 32 એટલે અહીંયા 1 ભાગ્યા 8 ગુણ્યા n. એટલે ઓક્સિજન ની અંદર પરમાણુની સંખ્યા આટલી હશે. ઓકે? હવે 4 ઓપ્શન ની અંદર આપણે ચેક કરવાનું છે કે આટલું કોના અંદર મળે છે. તો પહેલો લઈએ સલ્ફર. અહીંયા સલ્ફરની સ્પષ્ટતા નથી કરી એટલે સલ્ફર પરમાણુ છે. તો એના માટે મોલ ગુણ્યા કણ સંખ્યા ગુણ્યા એવોગેડ્રો આંક. ચલો મોલ જોઈએ મિત્રો, 4 ગ્રામ સલ્ફર છે તો 4 ભાગ્યા સલ્ફરનું પરમાણુ દળ 32 થશે ગુણ્યા કણ સંખ્યા 1 છે એવોગેડ્રો આંક. તો મિત્રો અહીંયા આગળ જેવું જ થાય છે 1 ભાગ્યા 8 ગુણ્યા n. તો પહેલો જ ઓપ્શન આપણો સાચો છે. બંનેની અંદર જે પરમાણુની સંખ્યા છે એ સમાન મળે છે. જે ઓક્સિજનની અંદર જે છે એ જ સલ્ફરની અંદર આવે છે. માટે બંને અહીંયા સાચા સમાન થઈ જાય છે એટલે આપણો પહેલો જ ઓપ્શન સાચો છે. એના પછીનો પ્રશ્ન છે 0.1 મોલ ત્રિપરિમાણિક વાયુમાં પરમાણુની સંખ્યા શોધવાની છે. ફરીથી પરમાણુની સંખ્યા શોધવાની થાય છે.
તો પરમાણુની સંખ્યા બરાબર શું થશે? એનું સૂત્ર મોલ ગુણ્યા કણ સંખ્યા ગુણ્યા એવોગેડ્રો આંક. બરાબર, મોલ સીધા ડાયરેક્ટ આપણને આપ્યા છે 0.1. કણ સંખ્યા ત્રિપરિમાણિક વાયુ છે એટલે 3 થશે ગુણ્યા એવોગેડ્રો આંક. તો 0.3 ગુણ્યા એવોગેડ્રો આંક. એટલે એવોગેડ્રો આંકને 0.3 વડે ગુણવાથી જે જવાબ મળે છે એ સાચો હશે. તો અહીંયા 6.022 ગુણ્યા 0.3 1.806 1.806 એક્ઝેક્ટ એવો નથી થતો મિત્રો. 1.806 ગુણ્યા 10⁻23 તો થશે ને. તો આ સાચું મૂલ્ય મળે છે, પણ આની અંદર ભૂલ છે 806 છે. બરાબર, તો આપણો બી ઓપ્શન સાચો. ફરીથી પરમાણુની સંખ્યા 4.25 ગ્રામ NH3 માં પરમાણુની સંખ્યા શોધવાની છે. ચલો ભાઈ, પરમાણુની સંખ્યા આ પ્રકારના પ્રશ્નો એક્ઝામ ની અંદર વધારે પૂછાયેલા છે. તો મોલ ગુણ્યા કણ સંખ્યા ગુણ્યા એવોગેડ્રો આંક. ચલો મોલ શોધવા છે તો 4.25 એનું આણ્વિક દળ NH3 કેટલું થશે? 17. કણ સંખ્યા કેટલી થાય છે? 4 ને એવોગેડ્રો આંક. કમ્પ્લીટ આપણે પરફેક્ટ જવાબ લાવવાનો છે. તો આની આપણે ગણતરી કરીએ. ચાર પોઈન્ટ 25 ભાગ્યા તો અહીંયા 6.022 જવાબ આવે છે. તો મિત્રો આપણો જવાબ એ થાય છે. બરાબર, તો એ આન્સર છે. એના પછીનો પ્રશ્ન છે 1 લિટર પ્રોપેનનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે સંપૂર્ણ દહન કરવામાં આવે તો એના માટે કેટલા લિટર O2 ની જરૂર પડશે? બરાબર છે. તો અહીંયા પ્રોપેન ની પ્રક્રિયાનું દહન કરવાનું છે. બરાબર, તો કેટલા ઓક્સિજન વાયુની જરૂર પડે છે એ આપણે ગણવાનું છે. મિત્રો પ્રોપેન નું સૂત્ર શું થશે? પ્રોપેન C3H8 ઓકે પ્લસ ઓક્સિજન ની હાજરીમાં આનું દહન થાય છે. દહન થવાથી મળશે CO2 અને H2. બરાબર, એ કાર્બન 3 છે, હાઇડ્રોજન અહીંયા 8 છે એટલે 4 વડે ગુણી દઈએ. બરાબર, અને ઓક્સિજન કેટલા થાય છે? 3 દુ 6 6 અને 4 10 તો 5 વડે ગુણી દઈએ. ઓકે, તો મિત્રો અહીંયા સંતુલિત પ્રક્રિયા છે. પ્રોપેનની દહનની પ્રક્રિયા આવી થાય. બરાબર, તો પ્રક્રિયાની અંદરથી CO2 અને H2 મળે છે. હવે જોઈએ શું છે. 1 લિટર પ્રોપેનનું 1 વાતાવરણ દબાણે સંપૂર્ણ દહન કરવાથી કેટલા લિટર O2 ની જરૂર પડે? ઓકે ઠીક છે. ચલો, તો અહીંયા આપણે મોલના સંદર્ભમાં વિચાર કરીએ. તો આનો 1 મોલ છે એટલે એના કેટલા મોલ વપરાય છે? 5. બરાબર, હવે આપણે કદના સંદર્ભમાં વિચારીએ તો 1 મોલ એટલે કેટલું કદ કહેવાય? 22.4 કહેવાય. બરાબર, તો આનું કદ કેટલું થશે? 1 ગુણ્યા 22.4 અને ઓક્સિજન છે તો 5 ગુણ્યા 22.4. તો મતલબ કે આટલા લિટર પ્રોપેન હોય, આટલું કદ પ્રોપેન નું હોય તો સામે એટલો ઓક્સિજન મળે. તો 1 લિટર હોય તો કેટલો મળશે? બરાબર, તો ગણતરી કરીએ. 5 ગુણ્યા 22.4 ભાગ્યા 1 ગુણ્યા 22.4 તો જવાબ મળે છે 5. તો 5 લિટર O2 ની આપણને જરૂર પડે છે. ઓકે, તો
તો આન્સર બી છે 5 લીટર. ચલો એના પછીની પ્રક્રિયા છે હેબરની પ્રક્રિયા દ્વારા એમોનિયાના 20 મોલ ઉત્પન્ન કરવા માટે જરૂરી હાઇડ્રોજન અણુની સંખ્યા. ચલો હેબર વિધિની પ્રક્રિયા લખવાની છે તો N2 + 3H2 2NH3 મળે બરાબર. તો જોઈ લઈએ અહીંયા એમોનિયા અને હાઇડ્રોજનની સરખામણી કરવાની છે. એટલે 3 મોલ હાઇડ્રોજન હોય ત્યારે 2 મોલ એમોનિયા મળે છે બરાબર. હાઇડ્રોજન 3 મોલ હોય એટલે એમોનિયાના 2 મોલ મળે છે. તો શું કહે છે એમોનિયાના 20 મોલ ઉત્પન્ન કરવા છે. તો અહીંયા હાઇડ્રોજન કેટલું જોઈશે તો સિમ્પલ છે 20 × 3 / 2 30. અહીંયા અણુની સંખ્યા કીધેલું છે, અણુની સંખ્યા નથી બરાબર, હાઇડ્રોજન ની મોલ સંખ્યા છે બરાબર. મોલ સંખ્યા શોધવાની છે. તો મોલ સંખ્યા કેટલી મળે છે સામે અહીંયા કેટલો H2 જોઈશે 20 મોલ તમારે એમોનિયા ઉત્પન્ન કરવો હોય તો 30 મોલ H2 જોઈશે. ઓકે, તો જવાબ આપણો ડી છે. ચલો એના પછીનો 2 મોલર NaOH ને ઘનતા આપેલી છે. મોલારિટી કેટલી થશે મોલાલિટી શોધવાની છે. ઠીક છે, તો અહીંયા ઘનતા છે, મોલારિટી છે અને મોલાલિટી છે. ઓકે, ઘનતા, મોલારિટી અને મોલાલિટી આવે એટલે એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર શું થાય ડી. તો ડી બરાબર સૂત્રમાં આવે છે m × 1/m પ્લસ મોલેક્યુલર વેઇટ upon 1000 બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બરાબર. તો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે શોધવાનું શું છે મોલાલિટી, સ્મોલ m આપણે ગણવાના છે. ઓકે, ચલો ઘનતા 1.28 આપી છે, મોલારિટી કેટલી છે 2 છે, સ્મોલ m આપણે ગણવાના છે, મોલેક્યુલર વેઇટ NaOH નું આણ્વિક દળ કેટલું થાય NaOH નું 40 થાય બરાબર. તો 40 ભાગ્યા 1000 અહીંયા બે ને 1.28 ની નીચે લઈ લઈએ બરાબર. તો 1/m પ્લસ 0.040. ઓકે, ચલો આનો જવાબ કેટલો આવશે 1.28 ભાગ્યા 2 એટલે 0.64 બરાબર 1/m પ્લસ 0.040. 1/m બરાબર શું કહી શકાય 0.64 માઇનસ 0.040. તો મિત્રો આગળ જોઈએ તો 1/m બરાબર 0.60 થાય. તો સ્મોલ m બરાબર 1/0.60 બરાબર. તો 1/0.60 કરીએ .66 1.67 આટલો જવાબ આવે છે મોલાલિટીમાં. 1.1 હા સી. તો સી ઓપ્શન આપણો આન્સર થશે. ઓકે, ચલો ફરીથી ઘનતા વાળો પ્રશ્ન છે. ઘનતા આપેલી છે, પર્સન્ટેજ W/W આપ્યા છે, મોલારિટી ગણવી છે. ઓકે, ચલો પર્સન્ટેજ W/W આપ્યા હોય, મોલારિટી ગણવાની હોય, ઘનતા હોય તો સૂત્ર આપણું છે ઘનતા ગુણ્યા પર્સન્ટેજ W/W ગુણ્યા 10 ભાગ્યા મોલેક્યુલર વેઇટ. આ સૂત્ર છે મોલારિટી શોધવા માટેનું બરાબર. તો ઘનતા 1.4 છે, ટકા આપણને આપ્યા છે 63 ગુણ્યા 10 ભાગ્યા HNO3 છે. તો HNO3 નો આપણે આણ્વીય દળ ગણવું પડશે. તો અહીંયા હાઇડ્રોજન નું થશે 1, નાઇટ્રોજન નું થશે 14 અને 3 ઓક્સિજન છે 48. તો આનું પણ આણ્વીય દળ 63 છે 63 છે. તો મિત્રો ઉપર પણ 63 થાય છે, નીચે પણ 63 થાય છે.
હવે 1.4 ગુણ્યા 10 એટલે 14 જવાબ આવે છે ઓપ્શન ની અંદર જુઓ. યસ, એ ઓપ્શન કરેક્ટ. બરાબર, તો આપણો આન્સર થાય છે એ. હા, એના પછી ફોર્મિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણને H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઉત્પન્ન થતા વાયુ મુક્ત મિશ્રણને KOH ની ગોળીઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો STP એ બાકી રહેલા નિપજનું વજન ગણવાનું છે. તો મિત્રો અહીંયા ઓક્ઝેલિક એસિડ અને ફોર્મિક એસિડની પ્રક્રિયા H2SO4 સાથે કરવાની છે. ફોર્મિક એસિડ છે HCOOH, બરાબર, એની પ્રક્રિયા H2SO4 સાથે કરીએ છીએ. મિત્રો આની અંદર CO અને H2O આપણને નિપજની અંદર મળે છે. ઓકે, અને બીજું છે ઓક્ઝેલિક એસિડ H2C2O4, ઓક્ઝેલિક એસિડ કહેવાય. એની પણ H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ. તો આ પ્રક્રિયાની અંદર આપણને મળે છે CO પ્લસ CO2 પ્લસ H2O. બરાબર, તો બે પ્રક્રિયાઓ આ પ્રમાણે છે. અહીંયા થોડું લખવાનું થાય છે. ચલો આની શરૂઆતની સાંદ્રતા જોઈ લઈએ. તો શરૂઆતની એની સાંદ્રતા એના મોલ આપેલા છે. મોલ શરૂઆતના થશે દળ ભાગ્યા આણ્વીય દળ. દળ છે 2.3 ભાગ્યા ઓક્ઝેલિક એસિડનું આણ્વીય દળ કેટલું થાય છે? ફોર્મિક એસિડનું 46 છે. ફોર્મિક એસિડનું આણ્વીય દળ 46 છે. ઓકે, તો આ બરાબર 1.20 જેટલું થાય છે. તો શરૂઆત, જ્યારે પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે તમારે ફોર્મિક એસિડના આટલા મોલ છે, બરાબર, નિપજના મોલ 0 હશે અને ફાઇનલ સ્ટેટમાં, અંતિમ સ્થિતિમાં આ વપરાઈ જશે એટલે 0 થઈ જશે. જો સામે તત્વયુગ્મિતીય ગુણાંક સમાન છે 1 1 1, એટલે અહીંયા જેટલો વપરાય છે એટલો ત્યાં બનશે, બરાબર. માટે અહીંયા 1/20 મોલ થશે, અહીંયા પણ 1/20 મોલ થશે, બરાબર. ચલો બીજી તમારે પ્રક્રિયા અહીંયા લખવી પડશે. ઓક્ઝેલિક એસિડ છે H2C2O4, બરાબર, એની પણ H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો શું મળશે? CO પ્લસ CO2 પ્લસ H2O. તો એની જેમ જ વિચાર કરીએ તો અહીંયા શરૂઆતના મોલ, ચલો ભાઈ, ઓક્ઝેલિક એસિડ 4.5 ગ્રામ છે અને એનું આણ્વીય દળ કેટલું થાય છે? 90 જેટલું થાય છે. એનું આણ્વીય દળ ગણતા 90 જેટલું થાય છે. એટલે અહીંયા પણ તમને જે વેલ્યુ મળે છે 1/20 મળે છે. શરૂઆતની અંદર એના મૂલ્યો 0 થશે નિપજમાં, અને અંતિમ ફાઇનલ સ્ટેટની અંદર આનું મૂલ્ય 0 થશે. અહીંયા થશે 1/20, 1/20 અને 1/20. ઓકે, હવે જોઈએ. ચલો, તો એક પહેલી વાત કે આ જે પ્રક્રિયા કરવામાં આવે છે એની અંદર H2SO4 નો ઉપયોગ થયો છે. H2SO4 નો ઉપયોગ થયો છે, બરાબર. હવે H2SO4 નો ઉપયોગ થવાના કારણે અહીંયા જે H2O છે એને H2SO4 શોષી લેશે, બરાબર. જે H2O ઉત્પન્ન થાય છે એ H2SO4 દ્વારા શોષાઈ જશે, બરાબર. એ જ રીતે બીજી રિએક્શનમાં પણ એવું થશે કે અહીંયા પણ જે H2O મળે છે એ H2SO4 દ્વારા શોષાઈ જશે. ઓકે, તો H2O વપરાઈ જાય છે. હવે જો આગળ જે પણ મિશ્રણ મળે છે, નિપજનું જે પણ મિશ્રણ મળે છે એને KOH ની ગોળીઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો મિત્રો KOH ની ગોળી સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આ જે ગોળી છે એ CO2 નું પણ શોષણ કરી લેશે. CO2 વાપરાઈ જશે, બરાબર. CO2 ત્યાં વપરાઈ જાય છે. તો હવે મિશ્રણની અંદર વધ્યું કેટલું? તો બંનેની અંદર CO, કાર્બન મોનોક્સાઇડ વધે છે. તો કાર્બન મોનોક્સાઇડના આની અંદર 1/20 મોલ વધે છે અને ત્યાં પણ અહીંયા પણ 1/20 મોલ મળે છે.
બરાબર. તો ટોટલ અહીંયા નિપજના મોલ, નિપજના કુલ મોલ, તો ત્યાં CO2 હતા 1/20 અને અહીંયા પણ કેટલા છે 1/20. બંનેનો સરવાળો થાય એટલે 1/10 થશે. બરાબર. એટલે અહીંયા આપણને કુલ મોલ મળે છે 1/10. ઓકે. હવે આપણે ગણવાનું શું થાય છે, બાકી રહેલ નિપજનું વજન શોધવું છે. ચલો ઠીક છે. તો આપણી જોડે મોલ છે, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. ઓકે. તો W ને કરતા બનાવીએ તો મોલ ગુણ્યા આણ્વીય દળ. ઓકે. ચલો તો મોલ કેટલા છે 1/10 અને CO નું આણ્વીય દળ, કાર્બન નું થશે 12 અને ઓક્સિજન નું થશે 16. થાય છે. બરાબર. તો અહીંયા 28 ગુણ્યા 1/10 એટલે જવાબ આવશે 2.8 ગ્રામ. દળ શોધવાનું છે તો ગ્રામ. તો મિત્રો અહીંયા આપણને જે પ્રશ્નનો જવાબ છે એ થાય છે સી, 2.8 ગ્રામ. ચલો એના પછી મિત્રો અહીંયા મિશ્રણ આપ્યા છે NaCl અને BaCl2 ના મિશ્રણથી મળેલ દ્રાવણમાં Cl- આયનની મોલર સાંદ્રતા ગણવાની છે. તો મિત્રો અહીંયા બે દ્રાવણ છે જેને આપણે મિક્સ કરીએ છીએ અને મિક્સ કરવાથી જે પરિણામી દ્રાવણ મળે છે એ દ્રાવણનું આપણે કદ શોધવું છે. તો મિત્રો સિમ્પલ છે. આની અંદર રહેલા Cl- ની સાંદ્રતા પ્લસ આની અંદર રહેલા Cl ની સાંદ્રતા સરવાળો કરીએ. તો અહીંયા પહેલું દ્રાવણ છે, બીજું દ્રાવણ છે અને ટોટલ જે દ્રાવણ મળે છે એના માટે. ઓકે. તો પહેલા દ્રાવણ માટે સાંદ્રતા 0.3, કદ કેટલું છે 300 ml. બરાબર. હા. અને અહીંયા A1 શું લેવાનું છે કે NaCl ના મોલેક્યુલમાં કેટલા આયન મળે છે તો એક જ મળે છે. ઓકે. મળતા આયનની સંખ્યા 1 છે. પ્લસ બીજા દ્રાવણ માટે વિચાર કરીએ, સાંદ્રતા 0.4 છે, કદ 200 ml છે અને કેટલા Cl- આયન મળે છે 2 મળે છે. અહીંયા આ દ્રાવણની અંદર 2 Cl- આયન મળે છે. બરાબર. બરાબર. મોલારિટી ગણવાની છે m ગુણ્યા 20. હવે v ટોટલ કદ કેટલું થાય, બે દ્રાવણને મિક્સ કર્યા છે 300 ml અને 200 ml, બે દ્રાવણને મિક્સ કર્યા છે એટલે પરિણામી કુલ કદ કેટલું થશે 300 + 200 એટલે 500 ml એનું દ્રાવણનું કદ થશે. ઓકે. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો આનો જવાબ આવશે 90 + 160 બરાબર m2 ગુણ્યા 500. તો m2 બરાબર અહીંયા થાય છે 250 ભાગ્યા 500 એટલે થાય છે 1/2. 1/2 એટલે 0.5. તો આન્સર છે ડી. પ્રક્રિયા આપી છે તો ઉત્પન્ન થતા પાણીનું વજન કેટલું હશે? ચલો અહીંયા પાણીનું વજન શોધવાનું છે. તો આના માટે આપણે આ સીધી રિએક્શનનો ઉપયોગ કરીએ તો અહીંયા 2 મોલ છે. બરાબર. જે અણુ છે એના 2 મોલ છે. તો આના 2 મોલની સામે H2 ના કેટલા મોલ મળે છે 110 મોલ મળે છે. બરાબર. અને આપણે દળના રિલેશનમાં કન્વર્ટ કરીએ તો અહીંયા 2 મોલ છે તો આનું દળ કેટલું કહેવાય? હા, તો આનું આણ્વીય દળ ગણવું પડશે તમારે. 57 છે ગુણ્યા કાર્બનની સંખ્યા 57 છે અને કાર્બનનું પરમાણુ દળ 12 થશે. 110 છે. હાઇડ્રોજન માટે પરમાણુ દળ 1 થશે. ઓક્સિજન કેટલા છે 6 ગુણ્યા 16. 57 ગુણ્યા 12 684 જવાબ થાય છે. 684 એટલે કુલ સરવાળો કરીએ એટલે મળે છે 890 જેટલું. બરાબર. તો અહીંયા જે પણ અણુ આપ્યો છે
એનું આણ્વીય દળ છે 890. ઓકે, આણ્વીય દળ છે, મોલ છે, તો અહીંયા 2 મોલ માટેનું દળ કેટલું કહેવાય? 2 ગુણ્યા આણ્વીય દળ, આટલું દળ. 2 મોલ હશે ત્યારે એનું દળ આટલું હશે. ઠીક, હવે અહીંયા 110 મોલ H2O મળે છે, તો 100 મોલ એટલે કેટલું દળ કહેવાય? 110 ગુણ્યા 18. ઓકે, એટલે જોઈએ કે જ્યારે આ અણુ છે રિએક્શન પછી આટલો H2O આપે છે, આટલા ગ્રામ અણુ વપરાવાથી આટલા ગ્રામ H2O મળે છે. ઓકે, હવે શું કહે છે કે આ જે અણુ છે એ કેટલો લીધો છે? 445 ગ્રામ. જો 445 ગ્રામ લેવામાં આવે તો અહીંયા H2O કેટલા ગ્રામ મળશે? ઓકે, તો અહીંયા ત્રિરાશિ મૂકવાની થાય છે. 445 ગુણ્યા 110 ગુણ્યા 18 ભાગ્યા 2 ગુણ્યા 890. બે વડે કેન્સલ થશે, અહીંયા 2 અને 2 55 વડે કેન્સલ થશે, એટલે જવાબ આવે છે 455 ગુણ્યા 9, 495 જવાબ થાય છે આનો. ઓકે, તો ગણતરી કરવાથી જવાબ મળે છે બી. એના પછીનો પ્રશ્ન છે વાયુ મિશ્રણમાં H2 અને O2 નું દળ પ્રમાણનો ગુણોત્તર આપ્યો છે, તો મોલ ગુણોત્તર શોધવો છે. જો મોલ ગુણોત્તર શોધવો છે NH2 ના મોલ ભાગ્યા NO2 ના મોલ બરાબર WH2 ભાગ્યા MH2 પણ WO2 ભાગ્યા M WH2 ભાગ્યા MH2 ગુણ્યા MO2 ભાગ્યા WO2. ચલો, દળનો ગુણોત્તર આપ્યો છે બંને માટે. આનો 1 છે, સામે 4 છે, તો હાઇડ્રોજન માટે આપણે 1 લઈએ અને ઓક્સિજન માટે 4 લઈએ. હા, હાઇડ્રોજન માટે તમારે આણ્વીય દળ લેવાનું છે H2 છે એટલે 2, અને ઓક્સિજન માટે લેવાનું છે 16 ગુણ્યા 2 32. તો જવાબ આવે છે મિશ્રણમાં મોલ ગુણોત્તર 4 ભાગ્યા 1 થશે, 4 4/1. તો આન્સર થશે એ. ફરીથી CaCO3 ચૂનાનો પથ્થર, શરૂઆતની અંદર આપણે જે રિએક્શન પડ્યા હતા એ ફરીથી આવે છે. CO2 ના દળ માટે સાચો વિકલ્પ શોધવાનો છે. તો રિએક્શન અહીંયા ફરીથી લખીએ, CaCO3 CaO2 મળે છે. 20% CaCO3 છે અને 20 ગ્રામ ગરમ કરવાનો છે. CO2 માટે દળ કેટલું થશે? તો મિત્રો આપણે શરૂઆતની અંદર જે રિલેશન મેળવ્યો તો એ કે 1/SC મોલ, અને આનો રિલેશન કરવો છે તમારે CO2 સાથે, એટલે 1/SC મોલ. બરાબર, ચલો, બંને માટે તત્વ યોગમિતીય ગુણાંક 1 છે, એટલે આનું મૂલ્ય તો 1 જ થઈ જશે, આનું મૂલ્ય પણ 1 થઈ જશે. બરાબર, આના મોલ લઈએ, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. દળ કેટલું આપ્યું છે? 20, અને CO3 નું આણ્વીય દળ થાય છે 100. બરાબર, આની સરખામણીમાં અહીંયા CO2 નું દળ શોધવાનું છે. બરાબર, અને CO2 માટે એનું આણ્વીય દળ થશે 12 32, એટલે થશે 44. તો W બરાબર 20 ગુણ્યા 44 ભાગ્યા 100, 44 ભાગ્યા 5 કરવાનું છે.
એક સેકન્ડ, અહીંયા થોડું સુધારો કરવો પડશે. 20% શુદ્ધતા છે આની. ઓકે, થોડું કરેક્શન છે. શુદ્ધતાને આપણે ધ્યાનમાં રાખ્યું નથી. ચલો ભાઈ, જે અણુ છે 20% જેટલી શુદ્ધતા રાખે છે, બરાબર? તો આને શુદ્ધતા વડે ગુણવું પડશે. 20% હોય તો 20/100 વડે ગુણી દેવાના છે. તો આગળ જોઈએ, 20/100 ગુણ્યા મૂળ દળ ભાગ્યા આણ્વીય દળ. તો દળ કેટલું હતું? 20. આણ્વીય દળ અહીંયા પણ 100 છે, બરાબર? દળ છે W અને આણ્વીય દળ થાય છે 44. તો હવે W ને કરતા બનાવીએ. 20/100 ગુણ્યા 20/100 ગુણ્યા 44. અહીંયા 5 વડે કેન્સલ થઈ જશે. 44/25. 44/25. ઓકે, તો 44/25 કરવાથી જવાબ છે 1.76. તો આપણો જવાબ થાય છે ડી. ઓકે મિત્રો, તો તૈયારી કરતા રહો. બેસ્ટ ઓફ લક.